ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંથકના ધરતીપુત્રો સિંચાઈની સુવિધાથી વંચિત રહેતા તેઓની હાલત કફોડી બની રહી છે। આ વર્ષે ઉનાળામાં પણ લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। સિહોર તાલુકાના મોટાભાગના ગામોમાં આવેલા તળાવો, ડેમો એક ખાલીખમ થઈ રહ્યા છે, જેમાં સિહોર, ગૌતમેશ્વર, એકલિયા, સોનગઢ, વડાવડ, આંબલા, સણોસરા, ભાખલ, થોરાળી, ટાળા, ખોડિયાર મંદિરનું તળાવ સહિતના આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે। તરફ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતોને ફરી એક વખત પૈડા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે। સિહોર તાલુકાના 78 જેટલા જે ગામો આવેલા છે તે ખેતી આધારિત જે ગામો છે તે ગામોમાં અત્યારે હાલ કહી શકાય કે પિયત માટેના તળ છે તે હાવ જતા રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે આ પ્રકારે 78 જે ગામો આવેલા છે સિહોરમાં તેની હાલત આ જ પ્રકારે પાણી એટલે કે ખાલીખમ જે ચેક ડેમો છે, તળાવો છે તે જોવા મળી રહ્યા છે। ખેડૂત વર્ગ આપણી સાથે જોડાયો છે, ખેડૂતો સાથે સીધો સંવાદ કરીશું। શું એમનું કહેવું છે, કે પ્રકારે સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરશું। ખેડૂત જોડાયા છે આપણી સાથે, શું કહેશો? પહેલા તો જણાવવાનું કે પરિસ્થિતિ તો તમારી નજર સમક્ષ છે। આ પરિસ્થિતિ અત્યારે માર્ચ એન્ડિંગમાં આવી નથી થઈ। આનું તળ એવું છે કે કોઈ પણ ચોમાસામાં ગમે એટલો વરસાદ હોય છતાં પણ આ દિવાળી આવે એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં આ તળાવો સુકાઈ જાય છે, નદીઓ સુકાઈ જાય છે અને પિયત માટેના જે સોર્સ હોય છે એટલે કે ખેડૂતોની વાડીએ જે કૂવા હોય છે એમાં પાણી વયું જાય છે। ઉનાળા પિયતની તો વાત દૂર રહી। સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે, અનિલભાઈ કીધું એવું કે સિહોર તાલુકાને પિયત માટે પાણી કોઈ મળતું નથી અને ડુંગરિયાળ વિસ્તાર છે એટલે નહેર ક્યારેય આવી એવી શક્યતા છે નહીં। તો સરકારે સૌની યોજના બહાર પાડી છે, તો સિહોર તાલુકાના જો જે શેત્રુંજીની લાઈન નીકળે છે એમાંથી જો પાણી છોડવામાં આવે તો અમારા 78 ગામડાના વિકાસ ખેતીનો થઈ શકે એમ છે, એની સિવાય કોઈ વિકલ્પ નથી। મારું કહેવાનું એ છે કે ટાણા છે એ સિહોર તાલુકાનું ગામ છે અને એ રકેબીની જે ભૌગોલિકતા હોય ચારે બાજુ પાણી ઢળે છે અને એ પાણી છે એ સરકારને બહુ જ ઓછા ખર્ચે તમામ 20 થી 25 ગામડાને પાણી આપી શકે એમ છે સૌની યોજના થકી। અને ટાણા અને સિહોર તાલુકાના ગામડા સરકારની જો સૌની યોજના છે એમાં મદદ કરી અને સર્વે કરાવી અને આ પાણી જો આપવામાં આવે તો 25 થી 30 ગામડા છે એને લાભ મળે। પાણીનો તો પ્રશ્ન અહીંની ભૌગોલિક પરિસ્થિતિ ઊંડા રકાબી જેવી હોવાથી છે, કુદરત આપે એ પણ ચોમાસામાં રોકી શકતા નથી। એટલે સૌની યોજનામાં જો આ ટાણા ગામના મોટા તળાવમાં પાણી ઠાલવવામાં આવે તો કુદરતી જ્યારે પૃથ્વી ઠરીઠામ થઈ છે ત્યારે અહીંયા એક એવી કૃત્રિમ એક એવી કુદરતી પેલી એક કહ છે કે જો આમાં પાણી ઠાલવવામાં આવે તો આજુબાજુના 45 ગામોમાં ભૂગર્ભ સ્થળ ઊંચા આવે એવી સ્થિતિ છે અને કુદરત જે વરસાદ આપે છે એ પણ રોકી શકતા નથી। ત્યારે અમારું ઊંચાણવાળો વિસ્તાર હોવાથી જ્યારે પણ ચોમાસામાં પણ જો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતો હોય ત્યારે તેના દ્વારા હયાત જે પમ્પિંગ છે એ પમ્પિંગ દ્વારા પણ અહીંયા પાણી ઠાલવવામાં આવે તો કાંઈ કોઈ ખર્ચો થઈ શકે એવી સ્થિતિ નથી। અને ભાવનગર જિલ્લાને પાણી મળતું એમાં અમને કોઈ વાંધો નથી, પણ માત્ર ને માત્ર શેત્રુંજી ડેમનો હેતુ છે એ સિંચાઈના હેતુ માટે થઈને બંધાણા હોય ત્યારે આ ગામને આની અંદર સૌની યોજનામાં સમાવેશ કરે એવી અહીંના આજુબાજુના ખેડૂતોને અને ટાણાના ખેડૂતોની માંગ છે। ઉનાળું નહીં પણ શિયાળુ પાક પણ લઈ શકતા નથી અને પાણીની બહુ કપરી હાલત છે। પશુ પંખી પક્ષી ખેડૂત તમામને તકલીફ પડે છે અને હાવ સૂકો રન છે। અત્યારે જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક પૈડા ઉપર પાટું અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, સિહોર।